નવસારી મહાનગરપાલિકાના કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન, ચૂંટાયેલા કોર્પોરેટરો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કામોની નિયમિત મુલાકાત લેવામાં આવી રહી છે। તે અંતર્ગત આજે વોર્ડ નંબર 1 એટલે કે નવસારીના પશ્ચિમ વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ કામોનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ મુલાકાત દરમિયાન થાણા તળાવના વિકાસ કાર્ય, ફાયર સ્ટેશન અને જીઆઈડીસી વિસ્તારના કામો તેમજ પુનેશ્વર મહાદેવ મંદિર નજીક ચાલી રહેલી વરસાદી કાસની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ચોમાસા પહેલા પૂર્ણ કરવાના તમામ કામો સમયસર પૂર્ણ થાય તે માટે સંબંધિત એજન્સીઓને કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી। રેગ્યુલર મહાનગરપાલિકાની જે વિઝિટ થાય છે પ્રમાણે આજે વોર્ડ નંબર 1 એટલે કે નવસારીના પશ્ચિમ વિસ્તારમાં થાણા તળાવનું કામ ચાલે છે, ફાયર સ્ટેશન અને જીયુડીસીનું કામ ચાલે છે। પુનેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં જે વરસાદી કાસની સફાઈ ચાલે છે એના નિરીક્ષણ માટે હું માન્ય કમિશનર સાહેબ, અમારા ડેપ્યુટી મેયર, અમારા કારોબારી ચેરમેન અને ચૂંટાયેલા પદાધિકારીઓ અને મહાનગરના સૌ અધિકારીઓ કર્મચારીઓ સાથે નીકળ્યા હતા અને ચોમાસા પહેલા જે કંઈ કામ પૂર્ણ કરવાનું છે એ એજન્સીઓને કહેવામાં આવ્યું છે કે ઝડપથી આ કામ પૂર્ણ કરવામાં આવે। આ ઉપરાંત થોડા દિવસો અગાઉ જાહેર કરાયેલા ફૂટ ઓવરબ્રિજ પ્રોજેક્ટ અંગે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી। સ્થળની સાંકડી જગ્યા અને ડિઝાઇન સંબંધિત ટેકનિકલ સમસ્યાઓના કારણે ફૂટ ઓવરબ્રિજના કામમાં વિલંબ થવાની શક્યતા છે। આ દરમિયાન ખાસ કરીને સિનિયર સિટીઝનોને રેલવે ફાટક પાર કરાવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા આજથી વિનામૂલ્યે વાહન સેવાની શરૂઆત કરવામાં આવી છે। વાહન સેવાના બંને છેડે ટૂંક સમયમાં સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવશે તેમજ રાહદારીઓ માટે બેસવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ સેવા દ્વારા સિનિયર સિટીઝનોને એક છેડેથી બીજા છેડે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે જેથી તેઓને ટ્રાફિક અને અકસ્માતના જોખમમાંથી રાહત મળી શકે। મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી આ સેવા નાગરિકોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહી છે। સાથે સાથે થોડા દિવસ પહેલા આપણે જાહેરાત કરી હતી કે ફૂટ ઓવરબ્રિજ બનતા વાર લાગે એમ છે, એની ડિઝાઇનના પ્રોબ્લેમો આવે છે, જગ્યા સંકળામણને લીધે ડિઝાઇનમાં બેસતું નથી। એ જ્યારે નિરાકરણ આવે ત્યારે, પરંતુ આપણે જાહેર કર્યું હતું કે સિનિયર સિટીઝનોને ફાટકમાં કૂદીને જાય અથવા તો નીચે ગરનાળામાં જાય તો ટ્રાફિકમાં ચાલવામાં તકલીફ પડે છે અને કમિશનર સાહેબને મેં વિનંતી કરી હતી અને સાહેબે એ વિનંતીને માન આપીને મહાનગરપાલિકા દ્વારા આજથી વિનામૂલ્યે એક વયન રાખવામાં આવી છે। બંને બાજુ 2 દાડામાં સ્ટ્રક્ચર ઊભા થઈ જશે, બેસવા માટે બાકડાની વ્યવસ્થા હશે અને ફ્રીમાં સિનિયર સિટીઝનોને આ છેડેથી ત્યાં ને એ છેડેથી અહીંયા લાવવામાં આવશે જેથી કરીને એની મુશ્કેલીનો દૂર થાય અને અકસ્માત ન થાય એની કાળજી લેવામાં આવી છે અને ફ્રી સેવા આજથી શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।